વિસનગરી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 20/9/2025ને શનિવારના રોજ અમદાવાદ શહેરના ગજ્જર હોલ નિર્માણ ભવન લો ગાર્ડન એલિસ બ્રિજ ખાતે પ્રી નવરાત્રી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 2017થી કાર્યરત અને 2021થી ગુજરાત સરકારશ્રીના ચેરિટી કમિશનર શ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કરીને આ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત વિસનગર તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આ ટ્રસ્ટ દ્વારા પ્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજના ગરબાની શરૂઆત પહેલા ટ્રસ્ટના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કારોબારી અને જનરલ મીટિંગ મળી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિસનગર શહેરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની આરતીબેન પટેલ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાનની સાથે ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની, મંત્રી શ્રી રાજેશભાઈ પંડિત, ટ્રસ્ટીઓમાં શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રીમતી વિભાબેન દવે, શ્રી સમીરભાઈ દેસાઈ, શ્રી આશીષભાઈ દવે, શ્રી સંતોષભાઈ કંસારા, શ્રી કમલેશભાઈ કંસારા, શ્રી પ્રતિકભાઈ મણિયાર હાજર રહ્યા હતા. જ્યારે આજના ગરબા મહોત્સવની શરૂઆત પહેલા મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારોએ અંબાજી માતાની છબી સમક્ષ આરતી ઉતારી હતી અને આજના મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલ અને આરતીબેન પટેલનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન શ્રી પ્રકાશભાઈ પટેલે કર્યું હતું, જેમાં અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને અમદાવાદ ખાતે પણ કાર્યરત કરવામાં આવશે તેવી જાહેરાત કરતા ઉપસ્થિત સૌ વિસનગરી ટ્રસ્ટના સભ્યોએ ઉમળકાથી વધાવી લીધી હતી. સૌએ માતાજીના આશીર્વાદ સાથે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. અમે વિસનગરી ટ્રસ્ટના સભ્યોની સાથે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલ અને આરતીબેન પણ ગરબાની રમઝટમાં જોડાયા હતા. આજના કાર્યક્રમમાં ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવવા માટે વિસનગર શહેરના જાણીતા આલાપ ઓર્કેસ્ટ્રાના શ્રી અલખભાઈ કંસારા અને તેમની ટીમ દ્વારા સંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. આજના ગરબા મહોત્સવમાં આશ્લેષાબેન મહેતા, ભાવનાબેન પંડ્યા અને અવંતિકાબેન ઝવેરીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આજના ગરબા મહોત્સવનું સફળ સંચાલન હેતલબેન સોનીએ કર્યું હતું. ગરબાની જોરદાર રમઝટ સાથે સાથે આજે પણ સનેડો પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી અને સૌએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સૌજન્યથી યોજાયેલ આ ગરબા મહોત્સવમાં 3 વિભાગમાં ખેલૈયાઓએ બેસ્ટ ડ્રેસ, બેસ્ટ ગરબા અને બેસ્ટ કપલ રાસ ગરબા સ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટો રૂપે શિલ્ડ આપવામાં આવ્યા હતા. તો ત્યારે હું શારદાબેન આવ્યા હતા અને આપણું ટ્રસ્ટ વારંવાર અમદાવાદના બધા આપણા સ્નેહીઓ સાથે કાર્યક્રમ કરતું હોય છે અને આ પ્રેમ, સંગઠન અને શક્તિ ત્રણેય આપણી જળવાઈ રહે અને આવનારા દિવસોની અંદર આ રીતે જ્યારે બધા ભેગા થતા હોય ત્યારે ફક્ત મેળાવડો નહીં પણ જ્યારે એકબીજાને જરૂર પડે, સોશિયલી ક્યાંક કોઈને દીકરા દીકરીનું સગપણ કરવાનું હોય તો આ એક પ્લેટફોર્મ જ્યારે વિસનગર છોડીને બહાર આવ્યા છીએ ત્યારે અમદાવાદમાં રહીએ ત્યારે આપણે એકબીજાને ખૂબ મદદ કરતું હોય છે. ઘણા બધા વડીલો પણ આ ગ્રુપમાં છે, યંગસ્ટર બી છે અને ઘણા બધા પ્રોગ્રામ વર્ષ દરમિયાન થાય છે ત્યારે અમે ભલે સોશિયલ મીડિયાથી જોતા હોય પણ આપણે ત્યાં જ છે એવો અનુભૂતિ હંમેશા થતી હોય છે. એટલે આપણો બધાનો પ્રેમભાવ ખૂબ જળવાઈ રહે અને આવા સંગઠનથી ખાસ કરીને આપણે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈએ જેથી કરીને કોઈ નવો આવનાર વ્યક્તિ અમદાવાદમાં જલ્દી સેટલ થાય. કારણ કે ઘણા બધા એવા છે કે જે વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા છે, હવે વિસનગર સેકન્ડ હોમ થઈ ગયું છે. તો વિસનગરના ફર્સ્ટ હોમવાળા જ્યારે અહીંયા આવવા માગતા હોય અને એમને અહીંની અમદાવાદની કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમે વિસનગરી ગ્રુપ તરફથી આપણે એમને વેલકમ કરી શકીએ અને અમદાવાદમાં સ્થાયી થવા માટે એમને મદદ બી કરી શકીએ. એટલે આંગળી ચૂંધ્યાનું પૂન જે આપણે અત્યાર સુધી કહેતા હતા એમ વર્ષોથી પ્રવીણભાઈ અમદાવાદમાં, બળદેવભાઈ અમદાવાદમાં, બધા ઘણા બધા વિભાબેન વર્ષોથી અમદાવાદમાં, તો એ બધા જ્યારે અહીંયા વિસનગરથી કોઈ આવવાનું હોય ક્યાંક ન કરે ને ક્યાંક કોઈ ખરીદી કરવાની હોય કે હોસ્પિટલનું કામ હોય કે કોઈ બીજું
અધિકારીઓનું કામ હોય અને અમદાવાદ આવ્યા હોય તો આપણને જ્યારે ખબર પડે ને આપણે એમને સાચી જગ્યા બતાવીએ કે અહીંયા જશો તો તમારું કામ આટલું સરળતાથી થઈ શકશે, તો એ બી આંગળી ચૂંધ્યાનું પુણ્ય આપણે લેવાનું છે. અને સરસ રીતે આ સંગઠન ઘણા વર્ષોથી બન્યું છે અને વિસનગરનું ગૌરવ વધારી રહ્યું છે. અને એમાં આજે સંમલિત થવાનો મને મોકો મળ્યો છે એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો જ્યારે પણ આપણે સાથે રહીને કામ કરવાનો મોકો મળશે તો પણ એનો એક આનંદ રહેશે. દાદાએ સાકરચંદ દાદાએ આખા વિસનગરનું ગૌરવ ગુજરાતમાં અને ભારતમાં વધાર્યું અને એ જ રીતે આપણે પણ અહીંયા સંગઠિત થઈને વિસનગરનું નામ હજુ વધુ સારી રીતે આગળ વધારી શકીએ અને એ પ્રમાણેના કાર્યક્રમો કરીએ. અને હું તો કહું છું કે નેક્સ્ટ લેવલના કાર્યક્રમો થાય, કારણ કે વિસનગરે ઘણું બધું સારું મેળવ્યું છે અને લોકોને આપ્યું છે, તો આપણે પણ એવી રીતે કંઈક વધારે સારું કામ કરીએ. સાકરચંદ પટેલ યુનિવર્સિટી આજે હું એના માધ્યમથી અહીંયા આવ્યો છું, તો યુનિવર્સિટી આજે ગુજરાતનું આપણું ગૌરવ બની છે. એમાં આપણા બધાનો સાથ અને સહકાર છે. અને મેડિકલ કોલેજ વિસનગરમાં થઈ એથી જ્યારે આપણા કોઈ સ્વજન વિસનગરમાં હોય, કારણ કે ઘણા બધાના રિલેટિવ્સ વિસનગરમાં છે અને અત્યારે ઉંમરલાયક થયા છે, તો ક્યારેય પણ નાની મોટી જરૂરિયાત પડે તો આપણે એના માધ્યમથી મદદરૂપ થઈ શક્યા છીએ અને થઈ રહ્યા છીએ. ભવિષ્યની અંદર પણ યુનિવર્સિટી અમદાવાદમાં આવે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે અહીંયા આવે તો આપણા બાળકોને પણ સ્કૂલમાંથી લઈને કોલેજ સુધી એડમિશનો લેવા હોય તો અત્યારે અમદાવાદમાં ઘણીવાર તકલીફ પડતી હોય છે. એ તકલીફ દૂર કરવાનો પણ અભિગમ આજે નૂતન ટ્રસ્ટે નક્કી કર્યું છે. અને ભગવાન કરશે તો 1-2 વર્ષની અંદર આપણું અમદાવાદનું કેમ્પસ પણ શરૂ થાય એ માટેના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો આ બધાનો સાથ અને સહકાર અને બધાની શુભેચ્છાઓની ખૂબ જરૂર છે અને આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી આશા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે.